કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે પૂનમના દિવસે 52 ગજની ધજા ચડાવાઈ। જિલ્લાના કુકવામનો કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભાદરવા સુદ પૂનમના દિવસે 52 ગજની ધજા ચડાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધજાના દાતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાળા ગામ ઘોઘાવદર દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોલડા ગામના રમેશભાઈ રામાણીના ઘરેથી ધજાની પૂજન વિધિ કરી આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા આખા ગામમાં ફરી સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। કોલેશ્વર ધામ કોલડામાં સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। આજે કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધ્વજા શ્રી પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાળાના તરફથી ચડાવવામાં આવી હતી। રમેશભાઈ રવજીભાઈના ઘરેથી 52 ગજની ધજાની પૂજા વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવભક્ત જોડાયા હતા। ત્યારબાદ 52 ગજની ધ્વજા કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત।